નમસ્તે મિત્રો, લેક્ચર નંબર 2 એટલે કે દોલનો, તેની અંદર નીટ અને જેડબલની તૈયારી માટે એમસીક્યુની ચર્ચા કરીશું અને જોડે કોઈ મહત્વનો ટોપિક હશે તો એની થોડી ડીપમાં પણ ચર્ચા કરીશું. એક સવાલ જોઈશું, થિયરી બેઝ સવાલ રહેશે, 2003માં પૂછાયેલો. બળજબરીથી કરવામાં આવતા પ્રેરિત કંપનોમાં અનુનાદ વક્ર તીક્ષ્ણ ક્યારે બને? તીક્ષ્ણ ક્યારે બને? અનુનાદ વક્ર તીક્ષ્ણ જોઈતો હોય તો આવા કેસમાં બર નાનું હોવું જોઈએ. એનસીઈઆરટીની બુકમાં આપેલી જો થિયરી તમે સીધી તૈયાર કરી હોય તો બી તમે આનો જવાબ આરામથી આપી શકો. જવાબ આવે એ, અવમંદન બળ નાનું હોય ત્યારે. ચાલો બીજો એક સવાલ જોઈશું. 2004ની અંદર પૂછાયેલ સવાલ, 5 સેન્ટીમીટર કંપ વિસ્તાર સાથે સઆગ કરતા કણની મહત્તમ ઝડપ 31.4 સેન્ટીમીટર પર સેકન્ડ છે, તો તેના દોલનોની આવૃત્તિ. તો મિત્રો આરામથી ગણી શકો તમે. એ બરાબર 5 સેન્ટીમીટર, મહત્તમ ઝડપ એટલે વી મેક્સ 31.4 સેન્ટીમીટર પર સેકન્ડ. તો વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા. સઆગ માટે મહત્તમ ઝડપનું સૂત્ર તમને યાદ હશે એવી આશા રાખીએ. વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા. તો વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા બરાબર લખી શકાય 2 પાઈ ન્યૂ. હવે તમે જોઈ શકો છો કે આ બંનેની કિંમત સેન્ટીમીટરમાં, એટલે કે 31.4 સેન્ટીમીટર પર સેકન્ડ. એ બરાબર પણ સેન્ટીમીટર, 2 પાઈ અને ન્યૂ. પાઈની કિંમત મૂકીશું 3.14 અને સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 1 હર્ટ્ઝ, એટલે કે ન્યૂ બરાબર 1 હર્ટ્ઝ, એટલે કે ડી જવાબ. બાવીસ નંબરનો સવાલ, K1 અને K2 સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે સ્પ્રિંગો શ્રેણીમાં જોડેલ છે, તો સંયુક્ત સ્પ્રિંગનો અસરકારક સ્પ્રિંગ અચળાંક. મિત્રો લેક્ચર નંબર 1ની અંદર સ્પ્રિંગના શ્રેણી અને સમાંતર જોડાણ અને એક બીજું જોડાણ હતું સ્પ્રિંગ પદાર્થ અને સ્પ્રિંગ. તો આવા કેસમાં અલગ અલગ સમીકરણ બને. તો શ્રેણી માટે તમને યાદ હોવું જોઈએ 1/k ઇઝ ઇક્વલ ટુ 1/k1 પ્લસ 1/k2. જો આ સમીકરણ તમને યાદ હોય અને સીધું સાદુરૂપ આપશો તો આ જવાબ આવશે k1 k2/k1 પ્લસ k2, એટલે ડાયરેક્ટ જવાબ પણ તમે યાદ રાખી શકો. ડી જવાબ બને. મિત્રો આ સવાલ પણ 2004ની અંદર પૂછાયેલ સવાલ, પીએમટી પરીક્ષા. મિત્રો કોઈ બી પરીક્ષામાં પૂછાયેલો હોય પણ ફિઝિક્સને જો આપણે સારી રીતે સમજી લઈએ તો પછી શું ફરક પડે, કોઈ બી પરીક્ષામાં પૂછાય. આપણને મૂળભૂત રીતે ફિઝિક્સની સમજ હોવી જોઈએ તો કોઈ બી સવાલોને આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ. નવો એક સવાલ જોઈશું જે 2006ની અંદર પૂછાયેલો. એમ દર અને એ આડછેદના ક્ષેત્રફળવાળો લંબચોરસ બ્લોક રો ઘનતા ધરાવતા પ્રવાહીમાં તરે છે. જો ધરાવતા પણ વિચારી શકો, તરે છે, જો તેને શિરોલંબ દિશામાં સંતુલન સ્થિતિમાં, આ એક મહત્વનો શબ્દ, સંતુલન સ્થિતિમાં સૂક્ષ્મ સ્થાનાંતર આપતા તે ટી આવર્તકાળથી દોલનો કરે તો
तो नीचे अलग अलग ऑप्शन आपेला, आवृत्तकार, दर, आवृत्तकार घनता ने आवृत्तकार अने एरिया। मित्रों आ प्रमाणे विचारी शको कि आ कोई प्रवाही, एनी अंदर एक ब्लॉक, धारो के एने y जेटलुं सूक्ष्म स्थानांतर आपीशुं अने ब्लॉकनो पोतानो एरिया ए। तो आ ब्लॉक स आ ग करे छे अने रकमनी अंदर लखेलुं संतुलन स्थिति। हवे स आ ग माटे तंत्र पर एक बाह्य फोर्स अने एक पुनઃस्थापक बल बंने अनुभवतुं होवुं जोईए। तो पोताना वजनना कारणे F बराबर mg, m बराबर लखी शकाय मित्रों रो वी जी अने कद बराबर लखी शकाय क्षेत्रफळ गुण्या लंबाई, लंबाई एटले के y अने आ g। फरीथी एकवार मित्रों y जेटलुं स्थानांतर आपता तेनी अंदर उद्भवतुं पुनःस्थापक बळ F बराबर -mg। धारो कि आ भागनुं दर m बराबर रो वी लखी शकाय कारण कि रो इज इक्वल टू m/v परथी। तो m बराबर रो वी अने कद बराबर लंबाई गुण्या पહોળાઈ गुण्या ऊंचाई एटले के क्षेत्रफळ गुण्या लंबाई, लंबाई मतलब y। चलो समीकरण ए, पुनःस्थापक बळ F बराबर -ky पण लखी शको। समीकरण बी, ए अने बी ने जो कम्पेर करवामां आवे ए बराबर बी तो -ky इज इक्वल टू -रो ए वाय जी। बंने बाजुथी y केन्सल, माइनस माइनस प्लस एटले के k इज इक्वल टू रो ए जी। समीकरण एक्स, स आ ग माटे आवृत्तकारनुं सूत्र t इज इक्वल टू 2π अंडर रूट m/k। तो 2π अंडर रूट k बराबर रो ए जी। एटले कि आ समीकरण परथी कही शकाय कि m फिक्स, g फिक्स अने रो एटले कि आ समीकरण परथी कही शको कि t चले छे 1/√a। मित्रों टोटल ऑप्शन 4 आपेला, एनी अंदर तमे जोई शको कि टी चले छे 1/√m। ज्यारे जे सवाल सॉल्व कर्यो तेनी अंदर m अंशमां एटले कि आ गलत। बी नी अंदर जोई शको टी चले छे अंडर रूट रो, ज्यारे घनता जे समीकरण मेळव्युं एनी अंदर छेदमां एटले कि आ भाग सवाल ऑप्शन बी खोटो। डी ऑप्शन में टी चले छे 1/रो, एटले कि आ ऑप्शन बी खोटो एटले कि सी जवाब सेट थशे। टी चले छे 1/√a। आकृति में दर्शाव्या प्रमाणे जमीन साथे जडित सिरोलम स्प्रिंगना बीजा छेडे समतल पात्र में 2 किलोग्राम दरनो पदार्थ मुकेल छे। स्प्रिंग अने पात्रना दर अवगण्य छे। ज्यारे धीमेथी पदार्थने दबावीने छोड़ी देता पदार्थ स आ ग करे छे। स्प्रिंगनो बल अचळांक 200 न्यूटन पर मीटर छे। गतिमां कया लघुत्तम कंप विस्तार माटे पदार्थ पात्र साथेनो संपर्क गुमावशे। मित्रों आ खूब महत्वनी कंडीशन फिगर परथी जोई शकाय कि 2 प्रकारना बल उद्भवे। मित्रों 2 प्रकारना बल विचारी शकाय, एक F बराबर mg अने बीजू स्प्रिंगनु पुनःस्थापक बल F बराबर -k y ना स्थाने आपणे a लखीशुं।
અને માત્ર મૂલ્ય ધ્યાનમાં લઈશું. કે બરાબર તમને યાદ હશે એમ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ. સમીકરણ એ અને સમીકરણ બી. એમના કારણે નીચે mg વિચારી શકાય અને એની વિરુદ્ધ દિશામાં પુનઃસ્થાપક બળ ઉદ્ભવે છે. એટલે કે F બરાબર માઇનસ ky અને લઘુત્તમ ધારો કે કંપ વિસ્તાર એટલે કે વાયના સ્થાને એ લઈ શકાય. હવે એક મહત્વની કન્ડિશન કે પાત્ર સાથેનો સંપર્ક ગુમાવે. મિત્રો, જો આ બ્લોક અને નીચેની સપાટી એકબીજાનો સંપર્ક ગુમાવે એટલે કે ટોટલ બળ શૂન્ય થાય. ફરીથી એકવાર, જેવો સંપર્ક ગુમાવે એટલે આની અંદર ધારો કે સંપર્ક બળ 0. હવે સંપર્ક બળ કોનું બનેલું કે F બરાબર માઇનસ કે એ અને એક mg. તો સંપર્ક બળ 0 હોય ત્યારે બંને બળ ને તમે કમ્પેર કરી શકો. એમ ઓમેગા સ્ક્વેર એ ઇઝ ઇક્વલ ટુ mg. બંને બાજુથી એમ કેન્સલ. આની અંદર એ બરાબર g બાય ઓમેગા સ્ક્વેર. અને ઓમેગા સ્ક્વેરના સ્થાને ફરીથી ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ લખી શકાય કે બાય જી. તો કે બાય એમ. ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કે બાય એમ. તો એમ અંશમાં જશે એટલે કે mg. એમ બરાબર 2 kg, જી બરાબર 10 અને કે બરાબર 200. તો સાદુરૂપ આપીશું તો 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર. ફરીથી એકવાર, વજન નીચેની તરફ અને પુનઃસ્થાપક બળ ઉપરની તરફ. લઘુત્તમ કંપ વિસ્તાર માટે y બરાબર એ લઈ શકાય એટલે કુલ બળ આ બંનેના સરવાળા જેટલું. એને જ કહી શકાય સંપર્ક બળ. રકમની અંદર કન્ડિશન આપેલી સંપર્ક બળ 0 લેતા. હવે આ 0 લઈએ, બંનેનો સરવાળો 0 થાય, એક પદ સામે જશે અથવા ડાયરેક્ટ પણ તમે બે બળને કમ્પેર કરી શકો. તો બંને બાજુથી એમ કેન્સલ. એને કરતાં બનાવીશું તો એ બરાબર જી બાય ઓમેગા સ્ક્વેર. ઓમેગા સ્ક્વેર બરાબર આગળનું સૂત્ર કે બાય એમ. આ કિંમત આ સ્થાને મૂકીશું એટલે mg બાય કે અને કિંમતો મૂકીશું તો જવાબ આવશે 0.1 મીટર એટલે કે 10 સેન્ટીમીટર. 2007માં પૂછાયેલો સવાલ. ગ કરતા કણના તત્કાલીન વેગ અને પ્રવેગ વચ્ચેનો કરા તફાવત ખાલી જગ્યા છે. y બરાબર a sin ઓમેગા ટી. ટીની સાપેક્ષે વિકલન કરીશું એટલે કે v ઇઝ ઇક્વલ ટુ dy બાય dt. એ ફિક્સ, સાઇનનું વિકલન cos ઓમેગા ટી અને આ ખૂણાનું વિકલન ફરીથી કરીશું એટલે કે d બાય dt ઓમેગા ટી. તો v ઇઝ ઇક્વલ ટુ a ઓમેગા cos ઓમેગા ટી. સમીકરણ એ. ફરીથી એકવાર વિકલન કરીશું એટલે પ્રવેગ પ્રાપ્ત થશે. a ઇઝ ઇક્વલ ટુ dv બાય dt. a ઓમેગા ફિક્સ, કોસનું વિકલન સાઇન થાય, કોસનું વિકલન માઇનસ સાઇન થશે. ફરીથી એકવાર વિકલન કરીશું તો ઓમેગા 12 આવશે એટલે કે ઓમેગા સ્ક્વેર. સમીકરણ બી. તો a ઇઝ ઇક્વલ ટુ માઇનસ a ઓમેગા સ્ક્વેર
મિત્રો તમને પહેલા, બીજા, ત્રીજા અને ચોથા ચરણની માહિતી હોય તો માઇનસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી એના સ્થાને પ્લસ એ ઓમેગા સ્ક્વેર સાઇન ઓમેગા ટી પ્લસ પાઈ લખી શકાય, સમીકરણ એક્સ. તે જ રીતે મિત્રો આ સમીકરણ માટે બી લખી શકાય કે v ઇઝ ઇક્વલ ટુ એ ઓમેગા કોસના સ્થાને આ સૂત્ર પરથી લખી શકાય સાઇન પાઈ બાય 2 પ્લસ ઓમેગા ટી, સમીકરણ વાય. હવે આ બંને સમીકરણની અંદર આ કરા કહીશું. તમે આને બીજી કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. અહીંયા તમને સવાલ પૂછ્યો કરા તફાવત, ધારો કે ડેલ્ટા ફાઈ એટલે કે આ બંને ખૂણાની બાદબાકી, ઓમેગા ટી કેન્સલ, પાઈમાંથી પાઈ બાય 2 કટ થાય, પાઈ માઇનસ પાઈ બાય 2 એટલે કે પાઈ બાય 2. તો વેગ અને પ્રવેગ વચ્ચે કરા તફાવત આવશે પાઈ બાય 2. પાઈની કિંમત મૂકીશું 3.14 અને ફાઇનલી આનો આન્સર આવશે 0.5 પાઈ. સોરી, પાઈની કિંમત મૂકીને પણ સોલ્વ કરી શકાય, પણ 1/2 એટલે કે 0.5 પાઈ. બે 2008ની અંદર પૂછાયેલો સવાલ, સમાન કંપ વિસ્તાર ધરાવતી બે સઆગ ગતિઓમાં કોણીય આવૃત્તિ 100 અને 1000 હોય તો તેમના મહત્તમ પ્રવેગનો ગુણોત્તર. તો મિત્રો તમને આ સમીકરણ યાદ હોવું જોઈએ. એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ, મહત્તમ પ્રવેગ માટેનું સમીકરણ. તો આ સમીકરણ પરથી લખી શકાય આ મહત્તમ પ્રવેગનું સૂત્ર એ મેક્સ. તો A1 ચલે છે ઓમેગા 1 સ્ક્વેર, સમીકરણ 1. રકમની અંદર કીધું સમાન કંપ વિસ્તાર એટલે એ અચળ થઈ જશે, અને A2 ચલે છે ઓમેગા 2 સ્ક્વેર, સમીકરણ નંબર 2. તો પહેલાં 100 અને પછી 1000 એટલે ગુણોત્તર આ પ્રમાણે જ લઈશું, A1 બાય A2 ઇઝ ઇક્વલ ટુ ઓમેગા 1 બાય ઓમેગા 2 કૌંસ પૂરો વર્ગ. બંનેની કિંમત મૂકીશું 100 ભાગ્યા 1000 એટલે 1/10 અને પાછળનો વર્ગ એટલે 1/10 વર્ગ. તો આનો જવાબ બને દિલ્હી, 1/10 વર્ગ. સીધે સીધો સવાલ હતો, આરામથી સોલ્વ કરી શકો. 2008ની અંદર પૂછાયેલો સવાલ. 2008ની અંદર પૂછાયેલ સવાલ 27 નંબરનો સવાલ જોઈશું. અવગણ્ય દર ધરાવતી સ્પ્રિંગના છેડે m દરનો પદાર્થ લટકાવતા મળતા દોલનોનો આવર્તકાળ t છે. તો મિત્રો સઆગ માટે આવર્તકાળનું સૂત્ર t ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ અંડર રૂટ m બાય k, સમીકરણ એ. તેની સાથે બીજા m દરનો પદાર્થ લટકાવીએ તો હવે દોલનોનો આવર્તકાળ કેટલો? તો મૂળભૂત આવર્તકાળનું સૂત્ર આ પ્રમાણે વિચારીશું. બીજા કેસની અંદર માત્ર દરમાં વધારો કરીશું, m ની અંદર બીજું એક m દર ઉમેરીશું, બાકી કોઈ રાશિમાં ફેરફાર કરવાનો નથી, સમીકરણ બી. તો આ પરિસ્થિતિમાં આવર્તકાળ કેટલો? તો બી અને એ નો ગુણોત્તર એટલે કે ટી ડેશ બાય ટી. 2 પાઈ કેન્સલ, કે કેન્સલ, તો જેથી કહી શકાય માત્ર અંડર રૂટ 2 બાકી રહેશે. માટે ટી ડેશ ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ઇન્ટુ ટી. $28 નંબરનો સવાલ,
એક કણ સ આ ગ કરે છે જો મહત્તમ પ્રવેગ આલ્ફા અને મહત્તમ વેગ બીટા હોય તો તેમના કંપનનો આવર્તકાળ. મિત્રો આ સવાલ 2015ની અંદર એટલે કે નીટની પરીક્ષામાં પૂછાયો હતો. મહત્તમ પ્રવેગ એટલે એ મેક્સ ઇઝ ઇક્વલ ટુ આલ્ફા આપેલ છે અને એ મેક્સનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ ઓમેગા સ્ક્વેર ઇન્ટુ એ, માત્ર મૂલ્ય લખતા. સમીકરણ 1 અને મહત્તમ વેગ એટલે કે વી મેક્સ ઇઝ ઇક્વલ ટુ બીટા આપેલો તો એ ઓમેગા. સમીકરણ નંબર 2 બંનેનો ગુણોત્તર લઈશું 1 અને 2નો તો આલ્ફા બાય બીટા એ કેન્સલ, એક ઓમેગા કેન્સલ એટલે કે ઓમેગા. ઓમેગા બરાબર લખી શકાય 2π/t. આની અંદર ટીને કરતાં બનાવીશું તો 2π આલ્ફા છેદમાં જશે અને બીટા ગુણાકારમાં તો t ઇઝ ઇક્વલ ટુ 2π બીટા બાય આલ્ફા એટલે કે બોમ્બે જવાબ. આરામથી સવાલને સોલ્વ કરી શકો તમે. મહત્તમ પ્રવેગ એટલે કે આલ્ફા સિમ્બોલ અને મહત્તમ વેગ એટલે કે બીટા, અને પરિસ્થિતિ પ્રમાણે કોઈ પણ લોપની રીતનો ઉપયોગ કરી શકાય. આ દરેક ઓપ્શનમાં જોઈ શકાય કે ગુણોત્તરના સંદર્ભમાં આપેલો, જેથી ઓપ્શન પરથી ખબર પડે કે ગુણોત્તર લેવાથી જવાબની નજીક જઈ શકાય. અને ઓમેગા બરાબર 2π/t અને ટીને કરતાં બનાવીશું. મિત્રો આ સવાલ પણ 2015ની અંદર પૂછાયેલો. એક કણ સુરેખ પથ પર સ આ ગ કરે છે જ્યારે દોલક મધ્યમાન સ્થિતિથી x1 અને x2 અંતરે હોય ત્યારે તેમના વેગ અનુક્રમે v1 અને v2 છે તો તેનો આવર્તકાળ. સીધો સવાલ. સ આ ગ માટે વેગનું સૂત્ર v ઇઝ ઇક્વલ ટુ ઓમેગા અંડર રૂટ એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. એક્સ અંતર હોય તો સિમ્બોલ એક્સ લઈશું અને વાય દિશામાં દોલન હોય તો સિમ્બોલ તરીકે વાય સ્ક્વેર લખીશું. આ જગ્યાએ પરિસ્થિતિને આધીન સિમ્બોલ રહેશે. જો સ્થાનાંતર એક્સ દિશામાં હોય તો એક્સ અને સ્થાનાંતર વાય દિશામાં હોય તો વાય. બંને બાજુ વર્ગ કરીશું એટલે વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કૌંસની અંદર એ સ્ક્વેર માઇનસ એક્સ સ્ક્વેર. સમીકરણ સ્ટાર. હવે આ સમીકરણના બે કિસ્સા વિચારીશું. જ્યારે વેગ v1 હોય એટલે કે v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કૌંસની અંદર એ સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. સમીકરણ 1. અને એ જ સમીકરણનો બીજો કિસ્સો કે જ્યારે વેગ v2 હોય એટલે v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ઓમેગા સ્ક્વેર કૌંસની અંદર એ સ્ક્વેર માઇનસ x2 સ્ક્વેર. સમીકરણ નંબર 2. ફરીથી એકવાર આ સમીકરણમાં જ વિચારીશું. જ્યારે v1 હોય ત્યારે સામે x1 અને v2 હોય તો સામે x2. હવે આ ઓપ્શન પરથી કહી શકાય કાં તો તમે બે સમીકરણનો સરવાળો કરીને જોઈ લો અથવા તો બાદબાકી. કારણ કે આ ઓપ્શનની અંદર પણ તમે જોઈ શકો v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર, v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર અને આની અંદર સરવાળો. એટલે સરવાળો બી કરીશું અને બાદબાકી, કોઈ બી જવાબ સેટ થઈ શકે. પણ આની અંદર વિચારીએ જો v1 માઇનસ v2 કરીશું, v1 માઇનસ v2 કરીશું તો પહેલાં x2 આવે પછી x1 આવે તો પછી આ જવાબ સેટ થાય. એટલે બાદબાકી કરીશું તો આ જવાબ સેટ થઈ જશે ડી જવાબ. એટલે સમીકરણ 1 માઇનસ 2 કરીશું તો એવું કરવાથી v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ બંનેમાંથી ઓમેગા સ્ક્વેર કોમન નીકળશે. એ સ્ક્વેર કેન્સલ થઈ જાય અને x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર અને ઓમેગા બરાબર મિત્રો 2π/t લખતા ઓમેગા સ્ક્વેરને કરતાં બનાવીશું એટલે કે ઓમેગા સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ v1 સ્ક્વેર માઇનસ v2 સ્ક્વેર બાય x2 સ્ક્વેર માઇનસ x1 સ્ક્વેર. અને આ વર્ગ જો સામે લખી દઈએ તો વર્ગમૂળ થઈ જશે. ઓમેગા બરાબર મિત્રો તમે લખી શકો 2π/t
અને જો ટીને કરતાં બનાવીએ તો ડી ઓપ્શન સેટ થશે. એટલે કંઈ રોકેટ સાયન્સ નથી. આ સમીકરણ તમને યાદ હોય તો V1 સામે x1, V2 સામે x2 અને પછી ઓપ્શન વિચારવાના. એટલે માત્ર ગણિત રહેશે, બીજું કશું જ નથી આની અંદર. એટલે ફાઇનલી તમે ટીને કરતાં બનાવશો તો t ઇઝ ઇક્વલ ટુ 2 pi √ x2 square minus x1 square by v1 square minus v2 square. મિત્રો, આ લેક્ચર નંબર 2 હતું દોલનો માટે. બીજા થોડાક સવાલો જો તમારે જોઈતા હોય તો લેક્ચર નંબર 3નું પણ વિડીયો આગળ બનાવીશું. IMCQની PDF ફાઇલ માટે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, ત્યાંથી મેળવી લેવી.